ધોળેશ્વર મહાદેવની આજે ચડોતરની ભૂમિ અને ધોળેશ્વર મહાદેવની ભૂમિ હોય, ખાસ કરીને સમગ્ર જિલ્લાના ક્ષત્રિય ઠાકોર સેના અને સમગ્ર ઠાકોર સમાજ વતી નવા વર્ષના સ્નેહ મિલનમાં આપ સૌની વચ્ચે આપ સૌને શુભેચ્છાઓ પાઠવવા માટે અને આવનાર સમયમાં સમાજના શિક્ષણ માટે, સમૂહ લગ્ન માટે, સમાજના કુરિવાજો, સામાજિક કે ધાર્મિક પ્રસંગોમાં ખર્ચા ઓછા થાય એના માટે પ્રેરણા પૂરી પાડવા આપની સૌને વચ્ચે ઉપસ્થિત છે, જેમનો જન્મદિવસ પણ આજે છે. અને હમણાં સાહેબે પૂછ્યું કે કેટલા વર્ષ ત્યાં, તો ભાઈ શ્રી અલ્પેશભાઈ ને આજે એમ કીધું કે મોટા ભાઈ, એટલે શરૂઆત બેન થી થાય. એવા મોટા ભાઈ આજે એમની 50 વર્ષની ઉંમર, એટલે કોઈ ક્રિકેટર પીચ ઉપર હોય ત્યારે 2 વખત તાળી પડે, એક વખત 50 થાય એ ટાઈમે અને એક વખત સદી ફટકારે એટલી વાર. આપણે બધે તાળીઓ પાડીને એમને જન્મદિવસની શુભેચ્છાઓ પાડવી. અને ખેલાડી 50 રન કર્યા પછી 90-95 થાય ત્યાં સુધી નિર્ભય રીતે રમે, પરિવાર સાથે રહે એ જરૂરી છે. પણ દીકરો ભણતો હોય તો એને હોસ્ટેલની વ્યવસ્થા હોય, આખો પરિવાર પાલનપુર ના રહે તો પણ એ 3 વર્ષ એ સમાજની સંસ્થા હોય તો સારી રીતે ત્યાં હોસ્ટેલમાં રહીને ભણી કે. અને એટલા માટે સાહેબે કીધું કેસાજીએ કે તમે અલગ અલગ ગોળ છો, એટલે તમે સમાજના રીત રિવાજો માટે જે ગોળ પ્રથા હોય બરોબર છે, પણ રાજકીય રીતે અને શૈક્ષણિક રીતે એમાં ગોળ પ્રથા કાઢીને જ્યાં જેને મદદ કરવાની જરૂર લાગતી હોય ત્યાં મદદ કરવા માટે પણ આપણે હવે એની તૈયારીઓ બતાવવી પડશે. નહીતર આપણે ગોળમાં કેવું કે ધારો કે 50 લાખ કે 1 કરોડ ભેગા કર્યા તો કે ભાઈ અમારા ગોળમાં અમારી સંસ્થા છે ને તો અમે એમાં દિયોદર વાળા ને, ભાભર વાળા ને, ધાનેરા વાળા ને કેને રહેવા નહીં આલે, તો પછી આવો મેળ આવે ખરો? અને ના આવે એટલા માટે કે ઓલા છોકરાને 80-90% છે અને 80-90% છે એનું ભવિષ્ય ઉજળું છે, એ સમાજને કાલે ઉપયોગી બની કહેવાનો છે. અને